મિત્રો, પાવાગઢનું નામ સાંભળતા જ મહાકાળી માની ભક્તિમાં ઉતરી જવાનું સૌ કોઈનું મન થતું હશે। 51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માના નામે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે। આ પવિત્ર ધામ પંચમહાલ જિલ્લાના હાલોલથી 15 થી 20 કિલોમીટર દૂર આવેલું છે। મિત્રો, કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવ્યો હતો અને ફાટેલા જ્વાળામુખીમાંથી ડુંગરનું નિર્માણ થયું હતું। એવું પણ માનવામાં આવે છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેટલો જ જમીનની અંદર પણ છે। માત્ર પા ભાગ જેટલો બહાર હોવાથી તેનું નામ પાવાગઢ પડ્યું। મિત્રો, પુરાણો અનુસાર ઘણા વર્ષો પહેલાં જગ્યા પર મહર્ષિ વિશ્વામિત્ર વાસ કરતા હતા અને તેણે શિખરના ટોચ પર મા કાલિકા માતાની સ્થાપના કરી હતી। આ મંદિર દરિયાની સપાટીથી લગભગ 2730 ફૂટ ઊંચાઈ પર આવેલું છે। આ યાત્રાધામ તલેટી, માચી અને મા કાલિકા માતાનું મંદિર એમ 3 ભાગમાં વહેંચાયેલું છે। આ પાવન ભૂમિ પર કુદરતી સૌંદર્યનો પ્રવાસીઓ મન ભરીને આનંદ માણે છે। નવરાત્રિના દિવસોમાં પાવાગઢનો મહિમા ખૂબ જ વધી જાય છે। આ સ્થળ પર દક્ષિણ દિશા તરફ બેસેલા મહાકાલી માની મૂર્તિ સ્થાપિત છે, તેથી તેનું મહત્ત્વ તાંત્રિક પૂજામાં વધી જાય છે। જો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલાં અહીં પતઈકુળના રાજાઓ રાજ્ય કરતા હતા। તેઓ વંશ પરંપરાગત રીતે માતાના ભક્ત હતા, તો તેમણે માતામાં શ્રદ્ધા પણ અપરંપાર હતી। તેઓ કાળકા માતાને કુળદેવી તરીકે પૂજતા। એવું કહેવાય છે કે દર નવરાત્રિના તહેવાર દરમિયાન મહાકાળીમાં ત્યાં ગરબે રમવા માટે આવતા હતા। એક વખત નવરાત્રિના સમયે પતઈકુળનો છેલ્લો રાજવી રાજા જયસિંહ શરાબના નશામાં ચૂર હતો। એવામાં મહાકાળીમાં પોતાનો વેશ બદલી નવરાત્રિના સમયે ગરબે રમવા માટે ત્યાં આવ્યા। રાજા જયસિંહ નશામાં ચૂર હોવાને કારણે ભાન ભૂલી ગયો અને માતાજીના બદલેલા રૂપ તરફ આકર્ષાયો। માતાજી સાથે દુર્વ્યવહાર કરવા બદલ મહાકાળી માએ તેને શ્રાપ આપ્યો। શ્રાપના પરિણામે તેના રાજ્ય પર મહંમદ બેગડાએ ચડાઈ કરી અને પતઈ વંશના છેલ્લા રાજા જયસિંહનું તે યુદ્ધમાં મૃત્યુ થયું। મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે આ મંદિર ભગવાન શ્રી રામના સમયનું છે। અહીં ઘણા ઋષિ મુનિઓ સિવાય લવકુશે પણ અહીં મોક્ષ પ્રાપ્તિ માટે પૂજા કરી હતી। અહીં વહેતી નદીનું નામ પણ વિશ્વામિત્ર ઋષિના નામ પરથી જ વિશ્વામિત્રી પડ્યું હતું। અહીં પ્રાચીન નગર ચાંપાનેર પણ આવેલું છે। કહેવાય છે કે વનરાજ ચાવડાએ આ નગર વસાવ્યું હતું। ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજમાં પણ સ્થાન મળ્યું છે। અહીં ઘણી રહસ્યમય ગુફાઓ અને કૂવાઓ પણ છે, જેમાં આજે પણ મા કાળીનો વાસ હોય એવું માનવામાં આવે છે। મિત્રો, અહીં આવેલા ભક્તો ચાલીને માના ચરણોમાં શીશ નમાવતા હોય છે, પરંતુ જેને ચાલવામાં મુશ્કેલી પડતી હોય તેના માટે રોપવેની પણ સુવિધા છે। મિત્રો, શું તમે ક્યારે આ પાવન સ્થળની મુલાકાત લીધી છે? નીચે કમેન્ટ જરૂર કરજો। ધન્યવાદ।